હેલો મિત્રો, પહેલાં તો બધાને નવરાત્રિ ચાલે છે, તો જય માતાજી બધાને. તો આજે એક નવા બ્લોગ સાથે આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો આજે હું કુરાઈ આવ્યો છું, આપણા ગામમાં. મારું ગામ છે કુરાઈ, ત્યાં આવ્યો છું અને ત્યાં માતાજીના દર્શન કર્યા અને ત્યાંનો તમને થોડા લાભ આપું દર્શનના. કેવી નવરાત્રિ થાય છે એવું ત્યાં બતાવું તમને. તો એના થોડા દ્રશ્યો બતાવ્યા છે અને પછી બધાને મિત્રોને મળીશું અને જોઈએ આગળ શું પ્રોગ્રામ બને છે. તો બન્યા રહો આ બ્લોગમાં આગળ. જય માતાજી. પંચમી ગુણ પંચસહસ્ર સુહિરે પંચસહસ્ર સુહિરે પંચે ઓમ જયો જયો મહાગુરંબે મૈયા ષષ્ઠી તુ નારાયણ મહિષાસુર માર્યું ઓફલાઈન તારો તો હક છે આવડો કે નહીં વેચતો. ગરબો મૂક્યો છે કુરાઈ માતાજીનો. હેલો મિત્રો, આપણે કુરાઈ આવ્યા હતા, માતાજીના દર્શન કર્યા, આરતી કરી અને પછી રાબેતા મુજબ જે કુરાઈ આવવાની પરંપરા છે કે કુરાઈ આવીએ એટલે એકવાર ચેતના પર આવવું પડે. તો ચેતના પર આવ્યા છે બધા મિત્રો સાથે. બધા કરીને 4 જ મિત્ર છે. 4 મિત્રો આવ્યા છે જે જૂના અને જાણીતા. તો તમે દાળ કેટલા ટાઈમથી ખાવ છો ચેતનાની? બધા જણાવો. જે શું કહેવાય, આપણે ચેતનાની દાળ જાની પ્રખ્યાત છે, તારના અમે અહીંયા આવીએ છીએ. શું પહેલા શંકર પર આવતા હતા, પછી ચેતના માર્કેટમાં એટલે ચેતના એવું તો પર શું લાગે છે કે તમે એની રૂમાલી રોટલી બહુ મસ્ત હોય છે. અને જે ઉપરથી તરી છે, તડકો જે મારો છે દાળ એ જોરદાર. તડકાનો ટેસ્ટ જોરદાર છે. ડબલ તડકા દાળ. એટલે એવું થઈ ગયું છે કે કુરાઈ આવીએ એટલે ચેતના પર તો આવવું જ પડે. જે સ્પેશિયલી જે બરોડા રહેતા હોય એ લોકો માટે, કારણ કે બહુ રેર કેસમાં અહીંયા આવતા હોય છે. હા, અમે આવીએ જ છીએ મહિના 2-3 મહિના થઈને એક વખત તો આવીએ જ છે. બરોડા વાળા ભેગું બહુ લાસ્ટ ટાઈમ બહુ ટાઈમ પહેલા આવેલા છે. એવું છે? કોણ કોણ જોડે આવ્યો હતો તમે લાસ્ટ? અમે આ જ ટૂર હતી, બીજું કોઈ નથી. મિત્ર જ કોઈ નહીં. ઓકે, તો હવે અમે છે ને બહુ ભૂખ લાગી છે એટલે 9 વાગી ગયા છે એટલે અમે હવે છે ને ચેતના પર દાળ ખાઈએ અને બતાવીએ તમને દાળ કેવી આવે છે અહીંની અને મજા લઈએ. ચલો મળીએ. જોઈ લો, યુટ્યુબ બ્લોગ પર થઈ જતું. ચેતના છે, ચેતના રેસ્ટોરન્ટ ફેમસ, જ્યાં અમે ઘડીએ ઘડીએ આવીએ છીએ. ચંદુ મહારાજની રાજસ્થાની હોટલ. તો આ રીતે કંઈક બહારનો લુક છે ચેતનાનો. પોર મેઇન બજારમાં જ છે. આ પોર મેઇન બજાર છે, એની સામે જ છે ચેતના. તો બધા એકવાર અહીંયા જરૂર આવું. અતુલ બેકરીની બાજુમાં અને અમારા દીક્ષિતભાઈની સાસરી પર પોરમાં જ છે. જય માતા. તો વિપુલભાઈ, આપણે શું ઓર્ડર આપ્યો છે? દાળ તડકા, ડબલ તડકા, સિંગલ તડકા. કાલુભાઈ ડબલ તડકા, સિંગલ તડકા અને રૂમાલી રોટી જે એનું પ્રખ્યાત છે તે જ મેનુ છે. ઓકે. અંકિત પટેલ, આપણે સિંગલ દાળ, રૂમાલી રોટી અને છાશનો બનાવ. ઓકે. અને એના પછી આવશે ઓલ્ટરનેટમાં સેવભાજી અને રૂમાલી રોટી તો જોકે ફૂલાય છે. આ બધું પણ આપણું સેમ જ છે. આ જે બોલે એ બધું આપણું જ છે. તો હવે જ્યારે આવે એટલે બતાવીએ તમને કે કેવું દેખાય છે. આવી ગઈ છે મિત્રો. પછી આવે છે ને પછી પાપડ બાપડ આવવાનું. જુઓ તમે લુક ખાલી.
છે મહારાજ મિત્રો મસ્ત દાળ ને બધું આવી ગયું છે. દાળ તડકા, રૂમાલી રોટી, પાપડ, ડુંગળી અને છાશ એ લીંબુ. અને હવે ભૂક્કા બોલાવવામાં આવશે. કાલુભાઈ ભૂક્કા બોલાવી દેશે, વિપુલભાઈ ભૂક્કા બોલાવી દેશે, અંકિત ભૂક્કા બોલાવી દેશે અને હું જાતે ભૂક્કા બોલાવી દઈશ. તો એકવાર બેનું જોઈ લો, જબરદસ્ત છે. તમને મોઢામાંથી પાણી આવી જશે. જે લોકોએ ખાધેલું છે એ લોકોએ તો ખાસ આવી જશે. તરી આવી છે આપણા માટે મિત્રો, અને આ તરીમાં આ રીતે નાખીને જબરજસ્ત ખાવાની મજા આવી જશે. જે લોકો સ્પેશિયલ સ્પાઇસી ખાતા હશે એ લોકોનો તો રફ પડી જશે. તો ભાઈ બધાની બેટિંગ પત્યા પછીના તમને દ્રશ્ય બતાવું છું. આ જોઈ લો, બધાની બેટિંગ ફૂલ પતી ગઈ છે. બધું ખાલી સુપડા સાફ, ભૂકે ભૂકા બોલાવી દીધા. જો આ દાળોની ડીશો છે. અંકિત પટેલ કેવું લાગ્યું? જોરદાર, મજા આવી. ભૂકા કાઢી નાખ્યા. હાય હાય. મારી રોટલીના છાશના દાળના. અને આ થમ્સઅપ ડાયજેશન માટે કાલુભાઈની એડવાઇસથી તમે પછી thumbs up अभिर्भुरनादु समिति अभिलञ्चामुलानञ्चः सुवाचन्दनदिवचः सिन्धूरेण समायुक्तः पूज्याः महादेवी पूजनं समाने पाठदेवांशे प्रियस्ताः संकुच भव पुष्पक